હાલો સવારના ગુડ મોર્નિંગ બધાને। અમારે ગાય આવી ગઈ છે તો આપણે એને રોટલી દઈ દઈએ। અમિત જો લઈને ગા પાસે ગાય માથાકૂટ કરે જો। લાવો તો ગાયની રોટલી લાવતી પછી ખમી જાય રોટલી દેખાડી મને અંદર વી આવે દેખાડતી ઘડી ખાઈ મારે ખવડાવવાની કાલ તું ખવડાય ચાલુ જ છે। આજ અમિતભાઈ કે મારે ગાયને રોટલી દઈ છે। જો અમિતભાઈ ગાયને રોટલી દઈ છે, રોટલી દઈ દીધી છે। હવે તો અમિતભાઈ અરે માથાકૂટ અટાણમાં ગાય કરતી હજી પડી છે દઈ દે બોલી હોતે। કા કા જોજી કેમ કરે એમ જો ધક્કા મારે તો ગાયની માથું ઉલાળે જો। જો મારા પપ્પા થોડી ખોદે છે, કોઈ તો લેતા ભૂલી જતા કુવાડી ભેગી હતી તેનાથી ખોદે છે। જો જો અહીંયા એઠી ભેગી કરે છે। જો મારી હિરલબેન કંઈક કામ કરે છે, ધૂર સારતી હોય એવું લાગે। શું કહી હિરલ? ગાય કરવાની છે। જો અમે આવી રીતની સાળીને અને ગાય કરી જો આ ધૂળ સાળ નાખી પછી એમાં સાણ ને એવું નાખી અને કરી જો આવી ધૂળ છે। અને અહીંયા આપણે ગાય કરવાની છે આપણા રસોડામાં। જો આમાં તવડા પડી જશે ને તો ગાય કરવાની જ છે। અહીંયા ગાય થઈ જાય એટલે આગળ તમને દેખાડો। જો મારી મમ્મી ગાય કરે છે। હા જો ખેર આવે છે એટલે આપણે રહોડામાં ગાય કરી નાખવી। જો આવી કાંક ગાય મેં કરી છે, જો કેવી લાગી બધાને? આવી આવડે બહુ આવડતી નથી મને, આવી આવડે છે કાંક જેવી તેવી આવડે છે, કોઈ દી કરી નથી પણ આપણે આમ શીખવી તો આવડે ખરા એમ। આવી કાંઈક ગાય બનાવી છે, ગાય કરતાં કરતાં એટલે પગ્યા છે અવડું કેવું મારે રહોડું બનાવ્યું છે। જો બપોરાનું તૈયારી થઈ ગઈ છે તો આલા બધાય બપોરા કરવા। દૂધી ટમેટાનું શાક છે અને ભાત છે અને સંભારામાં મૂળો સુધાર્યો છે અને હિરલબેન દેશી સાય। તો હાલો બધાય બપોરા કરવા। હાલો જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે બપોરા કરી। હવે અમિતના પપ્પા કાંક ગુલાબ કાપે છે તો આપણે જોવી। બહુ ઝાઝો ન કાપતા હો, ગુલાબ કાપે છે એમ જોવો જોઈ કા કાપી નાખો છો વધી ગયો બહુ મોટો થઈ ગયો છે જો ગુલાબ કાપે છે અમિતના પપ્પા। કાપી નાખીને ગુલાબ તો મસ્ત હતો પણ આ શું કરે વધી જાય તડકો બહુ આવે છે એટલે બહુ ઓછું આમ દેખાય, ઝાખું દેખાય છે। તો આખું ગુલાબ ખાવ ફૂલડા લઈ લેવાય, માતાજીને ચડાવી દેવાય। હાવ ન કાપી નાખતા, ઉપર રહેવા દેજો, આમ ગુલાબના ફૂલ થયા છે। જો બહુ મોટો થઈ ગયો તો અને એ આમ બેઠા હોય ને આપણે ઠામડા ઉટકા બેસીને તોય માથામાં આમ ડાળખ્યું આપણા માથામાં કાંટા ખૂતે એવું હતો। પછી કે કાપી નાખ્યું અને આ નીચે આ લીંબુડી છે, આ લીંબુડી છે ને એને ઉવર કરે છે પાછો, લીંબુડી વધતી નથી। અને હિરલબેન જો ફૂલડાની રમે કાયદરી છે ખવાયેલી। અમારે હિરલ જો બોલા ફૂલની પાખડીઓ ખાઈ છે, મજા આવે। બહુ ન કાપતા, બહુ તમે ઝાઝો થઈને કાપો છો। જો તો અમે રેવા દેજો કંઈક હાવ કાપી નાખતા નહીં। ઓલી બાજુ ડાળખી નમી ગઈ છે, ઓલી લીંબુડીને માથે ઓલી સાઈડ મેલા। અને આપણે જો આજ આવી કાંક ગાય કરી હતી ને રસોડામાં, અમે રસોડું બનાવ્યું છે એમાંથી તે સૂલો ને એવું બધું બહાર લઈ લીધું હતું અને આ મેં ગાય કરી છે। જો હુકાઈ કેટલી મસ્ત થઈ ગઈ,
અને અંદર પણ થોડી થોડી ફૂંકાઈ ગઈ છે જો આવી કાંક મેં ગાય કરી છે જો કેટલી મસ્તની કરી છે એટલે ત્યાં હજી હુકાણી નથી એટલે અંદર જાવું કેમ ભીનું છે અને આ બહાર છે ને એ હુકાઈ ગયું જો એટલી ડાળખી તો કાપી નાખ્યું અમિતના પપ્પા પણ હડફે એટલે તારે હાવ ઠોઠકું કરી નાખ્યું આમ જતો હિરલ રાયડું ન રાખે પણ એ કાપી નાખવાના છે તે કાપી જ નાખશે જો હાવ કાપી નાખી બસ હવે રેવા દો ને હું એલા ખાઉં છું આ બધી શું છે હિરલ 1 કિલોનું પેકેટ વેફરનું લઈ 120 રૂપિયા કિલો વેચવા આવ્યા હતા 120 નું પેકેટ લઈ આવી અહીંયા આપણે આવ્યા હતા વેચવા હા વેચવા ટેમ્પો હતો આ ટેમ્પો વાળો ખાતો વાળા ખેલે ઈવડો હતો 120 નું કરી આવી અને એક ઓલા બદામ વાળા બિસ્કુટ લેતા હતા ઈ પેકેટ આ બેન લઈ આવ્યો જો ઈ કેટલા ઈ બહુ મસ્ત ટેસ્ટ છે લો એ હા બતાવો તો ખરા એ કેવું છે જોઈ કર આવી ગયું છે જો હા જો આવા કઈ કાજુ બિસ્કુટ છે કાજુ બિસ્કુટ તો જાજી ખરીદી કરી જો 150 રૂપિયા કરી નાખ્યો એમ ને એમાં એવું હતું આ હિરલ ને નમિત ને રજા હતી હા તે કે મમ્મી કે આજ અમે ભણવા નથી જતા આજ નેતાલની હેની રજા હતી નાતાલની રજા હતી ઠીક નાતાલની રજા હાલો હતી બધાય વેફર ખાવા હાલો જો 5 વાગી ગયા છે અત્યારે હિરલબેન રાંધવાની તૈયારીઓ કરે છે તો આપણે જોઈ શું કરે છે હિરલબેન હિરલબેન જો લોટ બાંધે છે અત્યારે અમિત પપ્પા એમ જો કેવો ઠોઠો કરીને ફોન જો ગુલાબનો હા ઠોઠો કરીને કોઈ બાપરે જો હિરલબેન બંતણિયા લઈ બહાર આસ્તે સુલો જગવાનો છે કાંઈ રસ હું કાંઈ ગઈ નહીં જો તો ગાય હા નથી ઉકાળો થોડુંક ભીનું છે જો હજી ગાય ઉકાળી નથી જો હિરલબેન લોટ બાંધે છે અને પછી લોટ બાંધી ભૂસુલો પેટાવે છે નહીં લોટ બંધ થઈ ગયો જો અહીંયા લોટ બંધ થઈ ગયો હિરલના મમ્મી જો સુલે કાંક કરે છે શું કરશો એલી આજ તો ઓળો બનાવવાનો છે આમ જો ઘરના રીંગણાનો ઓળો જોઈ શકો છો તમે ઓળો બનાવવા છે એમ ને હા જો કેટલા મસ્ત ભઠ્ઠામાં આમ જો આવા કાંક સડવા મળ્યા છે મસ્ત રીંગણા ઓળો બનાવો છે એમ ને રીંગણાનો ઓળો બનાવજો આ તો હાવ સડી ગયું ઘરના રીંગણા છે એટલે આજ ઘરના રીંગણાનો ઓળો બનાવી નાખી ઓળાના રીંગણા મોટા લે પણ ઘરના છે ને એટલે આજ લીધા નથી એ સારું પણ દવા વગરના તો ખરા દવા વગરના અને કાંઈ ઉપાધિ જ નહીં ઓલું બધા દવા વાળા આવે તો અમે તો એ લઈ જ છીએ પણ આ ઘરના છે એટલે નથી લીધા આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો હવે આપણે બ્લોગને એન્ડ દઈશી કેમ કે આજ લાંબો બ્લોગ થઈ જશે એવું બધું છે તો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય